આજે તારીખ 8 માર્ચના રોજ સાંજના સમયે T20ની ફાઇનલ મેચ ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાઈ હતી, જેનું તળાજામાં આવેલ અખાડાના મેદાનમાં લાઈવ પ્રસારણ કરવામાં આવ્યું હતું, જેમાં આ સમગ્ર આયોજન તળાજા નગરપાલિકા દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં આ ફાઇનલ મેચ શરૂ થતાં જ મોટી સંખ્યામાં લોકો આ મેચ લાઈવ નિહાળવા પહોંચી ગયા હતા અને ત્યારબાદ આ ફાઇનલ મેચમાં ભારતે ભવ્ય જીત મેળવી હતી અને સમગ્ર ભારત દેશમાં આ ફાઇનલ મેચની જીતની હર્ષોલ્લાસ સાથે ખુશીઓ મનાવાઈ હતી। ત્યારે તળાજા શહેરમાં આવેલ અખાડાના મેદાનમાં પણ મેચની જીતની ભવ્ય જશ્ન મનાવવામાં આવ્યો હતો અને સાથે સ્થળ પર જોતા એવું લાગતું હતું કે જાણે દિવાળીની ઉજવણી થઈ રહી હોય તેમ ફટાકડાની આતિશબાજી કરવામાં આવી રહી હતી અને તળાજા શહેરના લોકો ખૂબ જ ઉત્સાહભેર ડીજેના તાલ સાથે સૌ કોઈ ઝૂમી ઉઠ્યા હતા। આ સમયે તળાજાના ધારાસભ્ય શ્રી ગૌતમભાઈ ચૌહાણે પણ આ મેચ અખાડાના મેદાનમાં લાઈવ નિહાળી હતી। સાથે તળાજા શહેર ભાજપ પ્રમુખ આઈ.કે. વાળા, હિંમતભાઈ ડાભી, આદિત્યભાઈ ઓઝા, હરેશભાઈ મેર, આનંદભાઈ રાજદેવ સાથે સિવાય ગ્રુપના વિમલ બામણિયા, સંજય ડાભી સાથે યુવાનો અને તળાજા શહેરના મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને જીતની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી અને આ ભવ્ય આયોજન તળાજામાં કદાચ પ્રથમ વખત કરાયું હશે।